મિત્રો ક્વેશ્ચન નંબર 14 આપણે આગળ ચલાવીએ. તો છેલ્લી વાત આપણી એવી હતી કે એ 0°C થી 100°C સુધીનું ટેમ્પરેચર માપે છે આપણું વ્યવહારિક થર્મોમીટર. બરાબર. ટૂંકમાં એની પર અંકન કરેલું હોય, એ અંકો લગાડેલા હોય, એવી રીતે લગાડેલા હોય કે તાપમાનને ચોક્કસ આંકડાકીય મૂલ્ય માપી શકે, આપી શકે. ચાલો, હવે આ થર્મોમીટરની બાઉન્ડ્રી છે કે મિનિમમ અમુક તાપમાન માપશે, મેક્સિમમ અમુક તાપમાન માપશે. બરાબર. તો એ કયા તાપમાન? તો જો કોઈ પણ એક સ્ટાન્ડર્ડ પ્રમાણભૂત માપક્રમ બનાવવો છે, થર્મોમીટર બનાવવું છે, તો પહેલાં તો બે નિશ્ચિત બિંદુની જરૂર પડશે. બે નિશ્ચિત બિંદુ એટલે શું? કે ભાઈ મિનિમમ કેટલું અને મેક્સિમમ કેટલું બનાવવું છે તાપમાન માપે એવું. તો જો એ બે નિશ્ચિત બિંદુ કયા છે? પાણીનું ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ. બરાબર. ઠારણ બિંદુ અથવા તમે એમ કહી શકો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. બરાબર. તો આપણને ખબર છે કે પાણીનું ગલન બિંદુ શું છે? બરફ ક્યારે બને? બરાબર. તો ગલન બિંદુ કેટલું છે? 0°C. અને ઉત્કલન બિંદુ કેટલું છે? બરાબર. તો એ 100°C છે. 0 એ બરફમાં બની જાય, 100 એ વરાળ બનવા મળે, ઉકળવા મળે. તો આ બે બાઉન્ડ્રી આપણે નોર્મલ થર્મોમીટરમાં લઈએ છીએ. 0 થી 100 વચ્ચેના થર્મોમીટર હોય છે. એટલે ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ એ આપણા બે નિશ્ચિત બિંદુઓ છે. બરાબર. અને આ જ વાત સેલ્સિયસમાં કરવી હોય તો 0°C એટલે કેટલું થાય? 32 ફેરનહાઇટ. અને 100°C એટલે કેટલું છું? 212 ફેરનહાઇટ. બરાબર. એટલે ફેરનહાઇટમાં બોલવું હોય તો 32 થી 212, સેલ્સિયસમાં બોલવું હોય તો 0 થી 100. એટલે કહેવાનો મતલબ કે આ ફેરનહાઇટ અને સેલ્સિયસ માપક્રમ છે એ જાણીતા માપક્રમ આપણા છે, કે નોર્મલી આપણે આ બે એકમોમાં આપણું તાપમાન માપીએ છીએ. હવે અહીંયા બરાબર એક માપક્રમમાંથી બીજા માપક્રમમાં કઈ રીતે ફેરવાય એ વાત મેં સૂત્ર આપ્યા છે. આ બંને સૂત્ર તમે જોજો, આપણી થિયરી 14મી જ ચાલે છે. તો ફેરનહાઇટ અને સેલ્સિયસ માપક્રમ વચ્ચેના રૂપાંતરણનો સંબંધ શું છે? તો TF - 32/180 બરાબર TC/100. બરાબર. અહીંયા તમારે ફેરનહાઇટ તાપમાનને સેલ્સિયસમાં ફેરવવાની જરૂર પડે, અથવા તે ઊંધું, સેલ્સિયસમાં તાપમાન છે, ફેરનહાઇટમાં ફેરવવું છે, તો આ સૂત્રનેથી તમે એકબીજામાં રૂપાંતરણ કરી શકો. અહીંયા જો TF એટલે શું સમજવાનું? એ F એટલે ફેરનહાઇટમાં માપેલું તાપમાન, અને TC એટલે શું? એ સેલ્સિયસમાં માપેલું તાપમાન છે. દાખલા તરીકે હમણાં આપણે એમ કીધું કે 0°C તાપમાન હતું, તો એના માટે ફેરનહાઇટ કેટલું કીધું હતું? 32 ફેરનહાઇટ કીધું હતું. તો જો તમે અહીંયા ચેક કરી જો, ચાલો 0°C ને ફેરનહાઇટમાં ફેરવવું છે, તો આન્સર આપણને ખબર છે 32. પણ કઈ રીતે આવ્યો આ? તો માની લો આપણે TC લઈ લઈએ 0. બરાબર. સેલ્સિયસમાં તાપમાન કેટલું મૂકીએ? 0. તો જો 0/100 એટલે આ 0 થઈ ગયું. હવે તો TF - 32/180 0 થઈ ગયું. તો TF કેટલું થાય? તો ચાલો 180 અહીંયા ગુણાણો, એટલે TF - 32 એ 0 થઈ ગયું. તો TF કેટલું થઈ ગયું? 32. ખ્યાલ આવે તમને? એટલે કહેવાનો અર્થ શું? કે સેલ્સિયસનું તાપમાન મેં મૂક્યું 0, તો ફેરનહાઇટમાં એ કેટલું બતાવે? 32. એ જ રીતે સેલ્સિયસમાં 100 મૂકજો, અહીંયા TC તમે 100 મૂકી દો. બરાબર. અને TF ગણશો તો એ આવશે 212. ખ્યાલ આવ્યો તમને? એટલે એવી રીતે એકાબીજાને રૂપાંતરણ કરી શકાય. એ જ રીતે દાખલામાં એ જરૂર પડશે. આ દાખલા માટેની વસ્તુ છે કે કેલ્વિન અને સેલ્સિયસ માપક્રમના રૂપાંતરણનો સંબંધ મળે. તમને તાપમાન સેલ્સિયસમાં આપ્યું છે તો કેલ્વિનમાં ફેરવવું, કેલ્વિનમાં આપ્યું છે તો સેલ્સિયસમાં ફેરવવું. તો સૂત્ર યાદ રાખજો. T શું છે? TC + 273.15. એટલે શું? કે તમારો TC એટલે સેલ્સિયસમાં જે માપેલું છે એમાં 273 + 15 એડ કરશો તો એ કેપિટલ T એટલે શેમાં આવી ગયું? કેલ્વિનમાં. એટલે સાદી ભાષામાં કેલ્વિનમાં ફેરવવું છે તો સેલ્સિયસ વાળું તાપમાન છે એમાં શું કરી દેવાનું? 273.15 એડ કરવાના. દાખલા તરીકે હું એમ કહી દઉં કે TC ચાલો 100°C કહી દઉં, તો આ કેલ્વિનમાં કેટલું થાય? તો 100 + 273.15 એટલે કેટલું છું? 373.15 થઈ ગયું કેલ્વિનમાં. એનાથી ઊંધું તમને કેલ્વિનમાં આપ્યું છે, એને સેલ્સિયસમાં ફેરવવું છે, તો 273 + 15 આ બાજુ જાય તો માઇનસ થાય ને. અહીંયા TC શું થઈ જાય? T - 273.15. એટલે કેલ્વિનમાંથી 273.15 બાદ કરો એટલે શેમાં આવી જાય? સેલ્સિયસમાં. બરાબર. તો આમાં તમે સેલ્સિયસ કેલ્વિનમાં ફેરવી શકશો.
અને અહીંયા ત્રણેય થર્મોમીટરના માપક્રમ દર્શાવ્યા છે, બરાબર. તો જો વચ્ચે આપણે લઈ લઈએ સેલ્સિયસવાળું, તો તમને ખબર જ છે, બરાબર. તો અહીંયા સેન્ટર આપણે 0 લઈએ, આ બરફનું પાણીનું ગલન બિંદુ, બરફ બને એ સ્થિતિ 0°C, અહીંયા વરાળ બને એ 100°C. તો 0 થી 100 થઈ ગયું. એટલે જો અહીંયા તો તમને ખબર છે 0°C એટલે કેલ્વિનમાં કેટલું થાય, અહીંયા 0°C, 0માં 273.15 ઉમેરો એટલે 273.15 કેલ્વિન થાય. આ સૂત્રથી ફેરવો તમે સેલ્સિયસને કેલ્વિનમાં. એ જ રીતે તમને સેલ્સિયસને ફેરનહીટમાં ફેરવીને બતાવ્યું, તો 0° એટલે કેટલું થયું, 32 ફેરનહીટ. એ જ રીતે અહીંયા 100 હોય તો કેલ્વિનમાં કેટલું થાય, અહીંયાથી 100 + 273 એટલે 373.15. એ જ રીતે 100°C એટલે કેટલું થયું, 212 ફેરનહીટ. તો આ માપક્રમ થઈ ગયું. હવે અહીંયા લઈએ, આને આગળ વધારીએ તો અહીંયા ધારો કે 0 કેલ્વિન મૂકી દો, બરાબર. આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાન કહીએ. મિનિમમ આપણે અત્યાર સુધી કેટલું માપી શકીએ, આમ માપી નથી શક્યા, પણ મિનિમમ પોસિબલ તાપમાન કેટલું, 0 કેલ્વિન. તો ચાલો 0 કેલ્વિનને અનુરૂપ સેલ્સિયસ કેટલું છું, તો અહીંયા T0 મૂકી દો તો સેલ્સિયસમાં કેટલું આવશે, -273.15. અથવા આ જ સેલ્સિયસ છે એને આ સૂત્રમાં મૂકીને ફેરનહીટમાં લાવશો તો એ આવશે -459.69 ફેરનહીટ. એટલે આ ત્રણેય અંકો તમે અહીંયાથી ગણી શકો અથવા તમે યાદ રાખીને આકૃતિ દોરી શકો. તો અલગ અલગ 3 માપક્રમ માટે મેં તમને આ થર્મોમીટર શીખવા, તો એના મદદથી આપણે તાપમાન માપી શકીએ. ક્વેશ્ચન નંબર 15, ઉષ્મીય પ્રસરણ એટલે શું? રેખીય પૃષ્ઠ અને કદ પ્રસરણ સમજાવો. બરાબર. આપણો શબ્દ છે ઉષ્મીય પ્રસરણ, ને 3 પ્રકારના પ્રસરણ સમજવાના છે, રેખીય, પૃષ્ઠ અને કદ પ્રસરણ. સમજો ઉષ્મીય પ્રસરણ એટલે શું. તો જો મોટાભાગના પદાર્થો હોય એને તમે ગરમ કરો ને એટલે શું થાય, પ્રસરણ પામે. પ્રસરણ પામે એટલે વિસ્તરે, બરાબર, એની સાઈઝ વધે. અને એને ઠંડા પાડો ને તો એ સંકોચાઈ થાય, બરાબર, એનું કદ અથવા સાઈઝ ઘટે, બરાબર. તો દાખલા તરીકે વિચારે, ગરમ કરે તો વિસ્તરે ને ઠંડુ પડે તો સંકોચાય. આવું ક્યાંય તમને ખ્યાલ છે? તો જો તમને ઘણા બધા ઉદાહરણ આપી શકાય, બરાબર. દાખલા તરીકે તમે આવો કડી ગોળાનો પ્રયોગ શીખેલા હતા, બરાબર, નાના હતા ત્યારે, કે આવી વર્તુળાકાર કડી હોય એમાંથી આવો ગોળો તમે પસાર કરો, બરાબર, તો એ ગોળો સરળતાથી પસાર થઈ જતો હતો. હવે તમે એક કામ કરો કે આ ગોળાને લાલચોળ ગરમ કરીને પછી આ ટ્યુબમાંથી, આ નળીમાં, પેલા રિંગમાંથી પાસ કરો, તો ગરમ કરશો પછી એ પાસ નહીં થાય. ઠંડો કરશો ફૂલ તો પાછો વધારે ઇઝીલી પાસ થશે. તો કેમ આવું થઈ ગયું, બરાબર. તો આપણને ખબર છે ગોળાને ગરમ કરશો એટલે એનું કદ વધશે, વિસ્તરશે, મોટો થશે, એટલે કડીમાંથી પાસ નહીં થાય. સામે એને ઠંડો કરશો તો એ સંકોચાશે, બરાબર, તો એ પાસ થશે, બરાબર. એટલે અહીંયા તાપમાન વધવાથી એનું શું થાય, પ્રસરણ થાય છે. તમે આવું શીખતા હતા કે રેલવેના પાટા છે એની વચ્ચે જગ્યા રાખવામાં આવે, આવી રીતે ગેપ રાખવામાં આવે પાટાને, જોઈન્ટ સીધા નથી મારતા, બરાબર. આ જે ગેપ છે શું કામ, તો ભાઈ ઉનાળામાં ગરમ થાય તો એ વિસ્તરવાના છે, એની લંબાઈમાં વધારો થવાનો છે, એટલે પાટા જો જગ્યા ન રાખી હોય તો પાટા બેન્ડ થઈ જાય. એ જ રીતે આપણને ખબર છે ગાડું છે એના પૈડા ઉપર પેલી લોખંડની વાટ ચડાવી હોય, લોખંડની રિંગ ચડાવી હોય તો પહેલાં એને લાલચોળ ગરમ કરવામાં આવે છે. તો બધાના એક જ કારણ છે, બરાબર, કે ગરમ કરો ત્યારે પદાર્થ વિસ્તરે, ઠંડો પાડો ત્યારે સંકોચાય. ટૂંકમાં પદાર્થના તાપમાનમાં વધારો થાય ત્યારે એના પરિમાણમાં વધારો થાય. પરિમાણ એટલે શું, કે એ પદાર્થ છે એની લંબાઈ વધતી હોય, એ સળિયા જેવો લાંબો પદાર્થ છે, લંબાઈ વધતી હોય, એનું ક્ષેત્રફળ વધતું હોય, એનું કદ વધતું હોય. તો પરિમાણમાં વધારો થાય એને શું કહેવાય, ઉષ્મીય પ્રસરણ. એટલે ઉષ્મીય પ્રસરણની વ્યાખ્યા પૂછી હોય તો તમે સીધું સાદું એટલું લખી શકો કે કોઈ પણ પદાર્થના તાપમાનમાં વધારો કરતા એના પરિમાણ એટલે લંબાઈ, પહોળાઈ, ક્ષેત્રફળ, કદ વધે તો એને આપણે શું કહીએ, ઉષ્મીય પ્રસરણ. હવે આ ઉષ્મીય પ્રસરણ છે ને એના જુદા જુદા ભાગ પાડેલા છે. કયા, તો કે ભાઈ રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ, કદ પ્રસરણ, એવા 3 એના પ્રકાર પાડેલા છે. જો સમજીએ તો જો તાપમાન વધારો પદાર્થનું અને લંબાઈ વધતી હોય તો એને શું કહેવાય, રેખીય પ્રસરણ, બરાબર. રેખીય એટલે લંબાઈ, લંબાઈના આધારે નક્કી કરીએ તો રેખીય પ્રસરણ. જેનું ક્ષેત્રફળ વધતું હોય એવું વિચારીએ તો પૃષ્ઠ પ્રસરણ, અને કદ વધતું એવું વિચારીએ તો કદ પ્રસરણ.
મિત્રો આપણે ઇન્ડિવિજ્યુઅલ વ્યાખ્યાયિત કર્યું છે, પણ હકીકતમાં ખરેખર તમે જો કોઈ પણ પદાર્થ માટે તો આ ત્રણેય વસ્તુમાં ચેન્જ થતો જ હોય છે. બરાબર છે. જેમ તમે પેલું ભૂંગળું ખાઓ છો, બરાબર, કુરકુરે ને એ બધા, તો એ તમે તળો છો તો સાઈઝ એની બધી બાજુથી વિસ્તરે છે ને, એની લંબાઈ, પહોળાઈ, જાડાઈ બધું વધે છે. તમે તમારી પાસપોર્ટ સાઇઝની ફોટો છે એની ઝૂમ કોપી, મોટી કોપી કરાવો તો બધી જ વસ્તુમાં ચેન્જ થાય ને. તમારું નાકેય મોટું થાય, આંખેય મોટી થાય. પેલા મોટા ફોટામાં કે નાક એવડું રહે, આંખ મોટી થઈ જાય, બરાબર, એવી વાત નથી. તો રેખીય પૃષ્ઠ અને કદ પ્રસરણ લઈએ. તેમાં પહેલાં રેખીય પ્રસરણ આપણે સમજીએ. જો તો માની લો લાંબો સળિયો છે મારી પાસે, એના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરું છું. તો ચાલો એની લંબાઈમાં ફેરફાર થશે, બરાબર. તાપમાન ફેરફાર કરશું તો લંબાઈ ફેરફાર થશે, બરાબર. તો એ લંબાઈમાં આંશિક ફેરફાર હું કહી દઉં ડેલ્ટા એલ બાય એલ. તમને આંશિક અથવા પ્રતિશત ત્રુટિની વાત ખબર છે? તો લંબાઈમાં આંશિક ફેરફાર શું કહેવાય? ડેલ્ટા એલ બાય એલ. તમે કહી શકો ડેલ્ટા એલ શું છે? તો લંબાઈમાં ફેરફાર, અથવા તમે કહી શકો L2 - L1 અપોન L1. માની લો સળિયો છે, એની સ્ટાર્ટિંગમાં લંબાઈ કેટલી છે? L1, અને ગરમ કર્યા પછી લંબાઈ કેટલી છે? L2 છે. તો લંબાઈમાં ચેન્જ કેટલો થઈ ગયો? L2 - L1, એને કીધું ડેલ્ટા એલ, છેદમાં L1 એટલે ઓરિજિનલ લંબાઈ, મૂળ લંબાઈ. તો ડેલ્ટા એલ બાય એલને શું કહેવાય? લંબાઈમાં આંશિક ફેરફાર કહેવાય. અને કોના સમપ્રમાણમાં હોય? ડેલ્ટા ટીને સમપ્રમાણમાં હોય. પ્રયોગો આવું દર્શાવે છે. સ્વાભાવિક છે કે ભાઈ જેટલું ડેલ્ટા ટી ચેન્જ મોટો થશે તાપમાનમાં, એટલો લંબાઈમાં ફેરફાર એ કેવો થશે? વધારે થશે. તો હું લખી શકું ડેલ્ટા એલ બાય એલ ચલે છે ડેલ્ટા ટી, આંશિક ફેરફાર તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં. એ ડેલ્ટા એલ ચલે છે, શું લખ્યું? ડેલ્ટા ટી. તો ચલે છે દૂર કરું તો અચળાંક મૂકી દીધો, આલ્ફા એલ મૂકેલો છે, આલ્ફા 1 નથી, લંબાઈમાં ચેન્જ થાય છે એટલે આલ્ફા એલ લખ્યો છે. તો ડેલ્ટા એલ બાય એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી. તો જો આપનું એક અગત્યનું સૂત્ર મળી ગયું, બરાબર. અથવા તમે આમે લખી શકો ડેલ્ટા એલ, એલ અહીંયા લઈ જાઓ, બરાબર, આલ્ફા એલ ડેલ્ટા ટી, બરાબર છે. ચાલો હવે આમાં આપણે સૂત્રમાં વિચાર લઈએ કે આલ્ફા એલ શું છે? તો આલ્ફા એલ અચળાંક છે, એને શું કહેવાય? રેખીય પ્રસરણાંક, બરાબર, રેખીય પ્રસરણાંક. એનો એકમ લેવો હોય તો અનસેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ. અહીંયાથી જ તમને એકમ મળી જાય, બરાબર. અહીંયા એલ આવશે ને, આલ્ફા એલ ડેલ્ટા ટી, આ એલ અહીંયા ગુણાકારમાં, બરાબર. તો શું છે એકમ? આલ્ફા એલનો જો અહીંયા કરતા બનાવી દો આલ્ફા એલને, તો શું છું? ડેલ્ટા એલ બાય એલ અપોન ડેલ્ટા ટી થાય ને. તો ડેલ્ટા એલ બાય એલ એને તો કોઈ એકમ નથી, લંબાઈ ભાગ્યા લંબાઈ છે. તો 1 અપોન તાપમાન લો સેલ્સિયસમાં, તો 1 અપોન અનસેલ્સિયસ અથવા સેલ્સિયસ ઇન્વર્સ. તાપમાન કેલ્વિનમાં લીધું હોય તો કેલ્વિન ઇન્વર્સ. રેખીય પ્રસરણાંક આધાર કોની ઉપર રાખે? પદાર્થની જાત અને તાપમાન ઉપર. કે ભાઈ અલગ અલગ મટીરિયલ છે, બરાબર, એનું પ્રસરણ કેવું થશે? અલગ અલગ. દાખલા તરીકે સરખી લંબાઈના લોખંડનો અને એલ્યુમિનિયમનો સળિયો છે, બરાબર, એક જ સરખી સાઈઝના લોખંડ અને એલ્યુમિનિયમ, ખાલી મેટલ અલગ અલગ. તો એને ગરમ કરીશ તો બેની લંબાઈમાં ફેરફાર કેવો થાય? અલગ અલગ. એ જ રીતે તાપમાન પર એ આધાર રાખે. માની લોખંડનો સળિયો છે, એને અલગ અલગ તાપમાને રાખો તો એની લંબાઈમાં ફેરફાર એ કેવો થશે? અલગ અલગ થશે. એટલે રેખીય પ્રસરણાંક પદાર્થની જાત અને તાપમાન પર આધાર રાખે. ચાલો આ ઉપરાંત બીજી એક વસ્તુ આપણે જોઈ લઈએ. ચાલો આ ઉપરાંત રેખીય પ્રસરણાંકની વ્યાખ્યા લખવી હોય તો, બરાબર. તો જો રેખીય પ્રસરણાંક માટે પાછું સૂત્ર લખી દઉં. આલ્ફા એલનું સૂત્ર શું મળતું હતું મને આવું મળતું હતું, ડેલ્ટા એલ બાય એલ અપોન ડેલ્ટા ટી, બરાબર. આગળના સૂત્ર જોઈ લો, એમાંથી મેં આ લખ્યું છે. હવે ડેલ્ટા એલ બાય એલ શું છે? આપણે કીધું એ લંબાઈમાં થતો આંશિક ફેરફાર છે, બરાબર. અને ડેલ્ટા ટી શું છે? એ તાપમાનનો ફેરફાર છે, બરાબર. તો આપણે છેદ એકમ લઈ લેવો છે, એટલે તાપમાનનો ફેરફાર કેટલો કહી દઉં? 1 એકમ, બરાબર. તો તમે 1 એકમ તાપમાનનો ફેરફાર કરશો અથવા વસ્તુના તાપમાનમાં એકમ વધારો કરશો, આવું લખી શકાય. એકમ વધારો એટલે 1 અંશ સેલ્સિયસ ચેન્જ કર્યો, તો જો એની લંબાઈમાં કંઈક આંશિક ફેરફાર થશે. તાપમાન વધારશો તો લંબાઈ કંઈક વધશે. તો તાપમાનમાં 1 એકમનો વધારો કરતાં
લંબાઈમાં થતા આંશિક ફેરફારને આપણે શું કહીશું? રેખીય પ્રસરણાંક. ખ્યાલ આવ્યો? પદાર્થ છે એના તાપમાનમાં એકમ વધારો કરતાં એના લંબાઈમાં થતા આંશિક ફેરફારને શું કહેવાય? રેખીય પ્રસરણાંક. બરાબર. એ જ રીતે બરાબર તમે ક્ષેત્રફળના એના સૂત્ર લખી શકો. ફરીથી લખું છું. રેખીય પ્રસરણાંક માટે શું લખું? ડેલ્ટા એલ બાય એલ બરાબર શું લખું? આલ્ફા એલ ડેલ્ટા ટી. એ જ રીતે ક્ષેત્રફળમાં આંશિક ફેરફાર લઈએ. માની લો ડેલ્ટા ટી જેટલું તાપમાન વધારું છું તો ક્ષેત્રફળમાં કેટલો ફેરફાર લખાય? તો લખી શકાય ડેલ્ટા એ બાય એ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી. પણ અહીંયા શું આવશે? 2 ટાઈમ્સ આવશે. ક્ષેત્રફળનું સૂત્ર આ ટાઈપનું આવે છે. એ જ રીતે કદમાં બોલીએ તો ડેલ્ટા વી બાય વી બરાબર શું લખાય? 3 ટાઈમ્સ આલ્ફા એલ ડેલ્ટા ટી. બરાબર. એટલે આ રેખીય ક્ષેત્રફળ 2, કેમ કે ક્ષેત્રફળ એમાં શું આવશે? એલ સ્ક્વેર આવે ને. બરાબર. એટલે ડેલ્ટા એ બાય એ શું થશે? 2 ટાઈમ્સ ડેલ્ટા એલ બાય એલ. આવી રીતે વિચારી શકાય. એ જ રીતે કદ હોય તો એલ ક્યુબ આવશે. એટલે એ પ્રમાણે આ સૂત્રો બનેલા છે. અને તમે આને 2 આલ્ફા એલ 3 આલ્ફા એલ ન લખવું હોય તો અહીંયા લંબાઈ માટે આલ્ફા એલ લખ્યું તો અહીંયા ક્ષેત્રફળ માટે આલ્ફા એ ડેલ્ટા ટી લખી શકો. અહીંયા 3 આલ્ફા એલ ન લખવું હોય તો શું લખી શકો? આલ્ફા વી ડેલ્ટા ટી લખી શકો. બરાબર. આવી રીતે આલ્ફા એલ લખવા છે, આલ્ફા એ લખવા છે, આલ્ફા વી લખવા છે તો આવા સૂત્ર બનશે. પણ એક્ઝેક્ટ કિંમત મૂકવી પડશે 2 આલ્ફા એલ 3 આલ્ફા એલ. તો આવી રીતે બરાબર શું તમને રેખીય પ્રસરણ, કદ પ્રસરણ અને પૃષ્ઠ પ્રસરણની વાત મળી જાય. સૂત્ર બરાબર સમજી રાખશો. આના દાખલા પછી આપણે પછીના લેક્ચરમાં ગણશું. ક્વેશ્ચન નંબર 16 કેલોરીમેટ્રી સમજાવો. બરાબર. આવો શબ્દ છે કેલોરીમેટ્રી. બરાબર. શું છે કેલોરીમેટ્રી? સમજો. અને એક સાધન સમજવાનું છે. જો બરાબર. પહેલાં તો એક શબ્દ સમજો, અલગ કરેલું તંત્ર. આ વસ્તુ સમજવી છે તો પહેલાં અલગ બીજી વસ્તુ થોડીક સમજીએ. અલગ કરેલું તંત્ર કોને કહેવાય? તો જો તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થતો ન હોય તો એવા તંત્રને કેવું કહેવાય? અલગ કરેલું તંત્ર. બરાબર. તમે અલગ કરેલું તંત્ર છે આ શબ્દ આગળ સાંભળી લીધેલો છે. બરાબર. તમે સળિયાની સ્થાયી ઉષ્મા અવસ્થા યાદ હોય તો એમાં આ શબ્દ આવેલો હતો. એમાં તમને યાદ કરાવું કે આ રીતે ધાતુનો સળિયો હતો અને એની ઉપર શું હતું? આવું અવાહક આવરણ મારેલું હતું. ઉપર રબર કે કોઈ વસ્તુનું લેયર મારી દીધું હતું. બરાબર. આને અવાહક પડ તમે ગણી લો. તો હવે આ સળિયા ઉપર આવું પેકિંગ કરી દો એટલે આ સળિયો છે બહાર અહીંયા સાઈડમાંથી કોઈ ઉષ્મા ગુમાવતો નહોતો. ખાલી છેડા જ આપણે ખુલ્લા રાખેલા હતા. તો સળિયો આપણે કેવો કીધો? અલગ કરેલો તંત્ર. તો અલગ કરેલું તંત્ર એટલે શું? કે જેમાં તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થતો ન હોય. બરાબર. અહીંયા હજી છેડેથી ઉષ્માનો વિનિમય થશે પણ માની લો અહીંયા અવાહક પેકિંગ મારી દો, ટોટલ બરાબર કવર કરી લો. હવે આ સળિયો છે વાતાવરણમાં કોઈ ઉષ્મા ગુમાવી શકશે નહીં. બરાબર. તો આ તંત્ર હવે કેવું થઈ ગયું? અલગ કરેલું તંત્ર. હવે આવા તંત્ર માટે શું કહી શકાય? કે જ્યારે આવા અલગ કરેલા તંત્રના જુદા જુદા ભાગો જુદા જુદા તાપમાને હોય ત્યારે હંમેશા ઉષ્માનું વહન ક્યાં થાય? ઊંચા તાપમાનવાળા ભાગથી નીચા તાપમાનવાળા ભાગ પર થાય. તો એ સ્વાભાવિક છે. માની લો આ સળિયો છે, આ આખો સળંગ સળિયો નથી પણ અહીંયા માની લો આની અંદર 2 સળિયા છે. એક આ ઘૂંટી દઉં. બરાબર. એક લોખંડનો છે, એક એલ્યુમિનિયમનો છે. બરાબર. 2 સળિયા છે અને બેવના તાપમાન અલગ અલગ છે. માની લો પહેલાંનું T1 અને આ બ્લેક વડે કર્યો એ T2 અને માની લો T1 ગ્રેટર ધેન T2 છે. આ સળિયો ગરમ છે. અથવા આવા ઘણા બધા સળિયા છે આની અંદર. બરાબર. અલગ 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 અને જેના તાપમાન કેવા છે? અલગ અલગ. તો અહીંયા એક વસ્તુ ફાઇનલ છે કે ઉષ્માનું વહન હંમેશા ક્યાં થાય? ઊંચા તાપમાનથી નીચા તાપમાનવાળા ભાગ પર જશે. બરાબર. તો આ ઉષ્માનું માપન આપણે કરવું છે. કેટલી ઉષ્મા, કેટલા જૂલ ઉષ્મા એક ભાગમાંથી બીજા ભાગમાં ગઈ તો એને જ આપણે શું કહીશું? કેલોરીમેટ્રી. એટલે કેલોરીમેટ્રી શું છે એ ખબર પડી? કેલોરીમેટ્રી એટલે શું થઈ ગયું? ઉષ્માનું માપન. બરાબર. આટલી બાબત ક્લિયર થઈ ગઈ. હવે જો પરિસર વડે ઉષ્મા ગુમાવાતી ન હોય તો ગરમ વસ્તુએ મેળવેલ ઉષ્મા એ ઠંડી વસ્તુએ મેળવેલ ઉષ્મા બરાબર થશે. તમે કહી શકો કે નહીં કે અહીંયા જો પરિસરમાં તો કોઈ ઉષ્મા ગુમાવાતું નથી તો એનો આ સળિયાએ 100 જૂલ ગુમાવી તો એ બધી કોને મળી હશે? બાજુના વિભાગને.
બરાબર. એટલે અહીંયા ગરમ વસ્તુ જેટલી ગુમાવે છે એ બેઠે બેઠી કોને મળે છે? ઠંડી વસ્તુને મળે છે. બરાબર. કેમ કે વાતાવરણમાં તો કોઈ વ્યય થતી નથી. તો આવું ઉષ્માનું માપન કરી શકતી રચના એને શું કહેવાય? કેલોરીમીટર. બરાબર. બે શબ્દો છે, કેલોરીમેટ્રી, કેલોરીમીટર. યાદ રાખજો. બરાબર. કેલોરીમેટ્રી એટલે શું? ઉષ્માનું માપન કરવાની પ્રક્રિયા. અને કેલોરીમીટર એટલે શું? કે આવું ઉષ્માનું માપન કરે એવી રચના, એવું સાધન, એને શું કહીશું? કેલોરીમીટર. આગળ આપણે લેક્ચરમાં કેલોરીમીટર શું છે એ સમજી લઈએ.